શું પીવો મામા? મેં કે ફૂકી આ છોકરાઓની વસ્તુ હા તો છોકરો જ છો હજી કઈ કીધું મારા વાત નથી ગયો મારો ભાઈ. ચાલો મામા આવી ગયા છે. હા હું આવી ગયો છો. હવે આપણે જાય છીએ ગામમાં. હા મામા પેલા શું ચાલો, છે લીપ કે ખોલો. આપણે મારા મોટા ભાઈ રાજકોટથી આવ્યા છે હા હા ને 5 મિનિટની મુલાકાત છે આપણી. હા હા આપણે પેલા ત્યાં જઈ આવ્યા. એટલે આપણે તમારા મોટા ભાઈ પાસે જવું ને? હા તમારા મોટા ભાઈ પાસે આવી પછી નીકળી આપણે ગામમાં. હા આપણે મિત્રને મળી આવી, ગામમાં ચક્કર મારી લઈ, પછી આપણે ચેલેન્જ આપું તો નીરજ. પછી તમે ચેલેન્જ આપજો. મામા હા ભણા બુલેટની ચેનમાં થોડોક અવાજ આવે છે, એટલે આપણે એ ચેન ટાઈટ કરાવી લઈ અને પછી આપણે આમ જાય ગામમાં મળવાનું છે આપણે અને મળી લઈ અને પછી જાય આપણે તમારી ચેલેન્જ કરે. અસ્સલામુ અલૈકુમ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ભઈલા ભઈલા અને ચેન જરાક ટાઈટ કરી દો. હાલો મામા, હા બુલેટની ચેન આપણી થાય છે. બુલેટની ચેન થઈ ગઈ ને એટલે પછી આપણે નીકળી ગામ. થઈ ગઈ છે મામા ચેન. ભણા શ્રીનાથથી બુલેટનું કામ જે કરે છે વ્યક્તિનું કામ બહુ સરસ ને સારું છે. એમ? હા હા તો આપણે બુલેટનું કામ અહીંયા જ કરાવી મામા. આ જેતપુર રોડ એવું છે. હા આપણે આપણું બુલેટનું કામ અહીંયા જ હવે આપણે કરાવી. અહીંયા બુલેટ અહીંયા લાઈનમાં પડ્યા હોય મામા. તમારે ગમે ત્યારે આવવું હોય, બુલેટનું કામ કરાવવું હોય તો જેતપુર રોડ ઉપર શ્રીનાથજી ગેરેજ છે, ત્યાં તમે આવીને વિઝિટ કરી શકો છો. હલો મામા. હા ભણા તમારા ભાઈને તમે મળી લીધું હા અમારા મોટા ભાઈ મારા બાપ દીકરાને મળી લીધું. બરોબર? હવે તમારે ક્યાં જવું બોલો? હવે આપણા ખાસ મિત્ર સમીરભાઈ એની દુકાને આપણે જાય ત્યાં બેસી પછી આપણે કઈક વિચારણા કરી ક્યાં જવું શું છે. ચાલો જાવ જ. હવે સબીરભાઈ દુકાને આપણે આવી ગયા છીએ. કા સબીરભાઈ? અસલામ વાલેકુમ. અસલામ વાલેકુમ. શું છે? કેમ છો ભાઈ? મજામાં? શું બેટા કે તબિયત પાણી? શું ભાઈ ગુમસુમ બેઠા હો તમે? માર તો માસાલા વાળ નથી દેખાતા? કલર બોલર ને? હા મોટા કટમાં આવી ગયું. હા ભણા તમે મને 1 કલાક ફટકાવ્યો. પેલા તમે ભાઈને મળવા ગયા, પછી સબીરને મળવા ગયા, હવે મને અહીંયા ગાર્ડનમાં લઈ આવ્યા. હવે તમે તમારી ચેલેન્જ કહી દો ને તો મને બહુ મજા આવશે. નકર હવે મારા મગજ છટકે. ભણા પેલા તારી પાસે ગાડી રહી ને આપણી પેલા પપ્પા જવા હા એ તારું બુલેટ મૂકી દઈએ આપણે હા અને આપણું એક્ટિવા છે ને હા. એમાં આપણે જાય રાજકોટ. મામા 9:30 વાગ્યા પછી ધકતાણા વગરનું તમને રાજકોટ લઈ જાય ન હાલ્યો. ભણા તું બચી ગયો. હું તને 12 વાગે કહું ચેલેન્જ કોને કહે? અને અમે અમાર પેલા તમે આપણે કહ્યું ના ભેગા જ રખડી માણા વેલા કહી દઈએ કે રાજકોટ જવું. હવે પેલા મારી અને વાત અહીંયા ખાવું છે હું તમારી ચેલેન્જ. પેલા મારી વાત સાંભળ. 2 દિવસ તું બચી ગયો. ગામમાં ને ગામમાં તને મેં કીધું છે. આ તમે માંદા રહ્યો. હા છે ત્યાંની હવા ખાઈશું ફર્સ્ટ ક્લાસ બરોબર. પછી તને ત્યાં કહીશ કે મારે શું કરવું છે. અત્યારે તો પેલા જવા જ દે તો બીજી તરી વાત કરવા કઈ જરાય કઈ બોલતો ને કઈ. હા એમ કાંઈ વાંધો નહીં. હાલો હવે મામાને લઈ જઈએ આપણે સ્પેશિયલ રાજકોટ હવા ખાવા માટે. એમ. પહેલા આપણે બુલેટ મૂકી દઈએ, આપણું એક્ટિવા લઈ લઈ અને પછી નીકળી આપણે રાજકોટ. ચાલો મામા. હા એક્ટિવા લઈને આપણે નીકળી ગયા છીએ રાજકોટ માટે. બરોબર? હવે તમારે ત્યાં હવા ખાતા સિવાય કઈ કામ છે? કાંઈ વાંધો નહીં. આપણે નીકળી ગયા છીએ. આ રાજકોટ હાઈવે છે. જલ્દીથી આપણે પહોંચી જઈશું મામા રાજકોટ. ભણા હવે આપણે પહોંચ્યા છીએ બિલિયાણા. હા બરોબર? જલ્દી આપણે પહોંચી જશું રાજકોટ. હા તમારે અવાજ ખાવી છે ને? હા મામા હા પહોંચી ગયા છીએ આપણે રાજકોટના ટોલ નાકે. ઓકે બરોબર? હવે જલ્દીથી આપણે પહોંચી જશું રાજકોટ. રાજકોટ જઈને તમને રાજકોટની હવા ખવડાવું. ઓકે. બરોબર? અત્યારે તો પહોંચી ગયા છીએ આપણે ટોલ નાકે. ચાલો મામા. હા ભણા હવે પહોંચી ગયા છીએ આપણે રીબડા. ઓકે બરોબર છે? પછી સાપર અને પછી રાજકોટ. બરોબર? હા. તમારા માટે હવા ખાવા માટે આપણે સ્પેશિયલ ગોંડલ થી જાય છીએ આપણે રાજકોટ હવા ખાવા માટે. જલ્દ પહોંચી જશું આપણે રાજકોટ. હા ભણા આપણે પહોંચી ગયા છીએ સાપર. બરોબર? હવે સાપર અને હવે સીધું કોઠારિયા સોલવન અને પછી આવશે સીધું રાજકોટ. બરોબર? તમારે જેટલી હવા ખાવી હોય એ રાજકોટ ની ખાઈ લેજો. અરે ભણા હું હવા ખાતો જાઉં છું ને મોજ મોજ
તો હવે પહોંચી ગયા છીએ આપણે સાપર. હવે જલ્દીથી પહોંચીએ આપણે રાજકોટ. લ્યો મામા પાણી પીઓ. હવે અમે પહોંચી ગયા છીએ સોલવન. હવે થોડીક જ વારમાં અમે પહોંચી જશું રાજકોટ. મામાનું જે ખ્વાહિશ છે જે મામાનું કે રાજકોટની અંદરમાં જઈને આપણે રાજકોટની હવા ખાવી છે. જલ્દીથી આપણે મળીએ રાજકોટમાં. શું પીવો મામા? માંગે ફૂકી આ છોકરાઓની વસ્તુ હા તો છોકરો જ છે કઈ કીધું મારો વાદ નથી ગયો મારો ભાઈ. હા ભણા રાજકોટમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. ઠંડી ઠંડી હવા. જોવો તમે રાજકોટમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. ગોંડલ ચોકડી આવી ગઈ છે. હવે તમે તમારી ઠંડી ઠંડી હવા લેવા ચાલુ કરી દો. બરોબર. ચાલો મામા આવી ગયા છો તમે રાજકોટની અંદર. તો કેવું ફિલિંગ થાય તમને? વાહ હવા ખાવા હવા. આવી ગયા ને તમે રાજકોટમાં? મામા તમે રાજકોટની અંદર હવા ખાઈ લીધી, બરોબર છે ને? હવે તમારે શું ઈચ્છા છે તમારી? બોલો. પેલા રામનાથપરાની અંદરમાં હા મારો ભાણેજ હા ને તારો ફુવા મારા મામા છે એ તારા મામા છે સોરી હા. ભૂલાઈ ગયું. તો એની મુલાકાત કરી હા પછી આપણે જી પેટો ગુડ 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 ત્યાં રાખે છે. પછી તને હું કહું હા ફાટ 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 ખાઈશ. એમ. હા ચાલો હવે મામાની એ આપણે ઈચ્છા પૂરી કરી દઈએ. આપણે મળી આવી અને પછી આપણે કંઈક ભોજનની વ્યવસ્થા કરી. બરોબર. મામાને ગુડ 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 થાય છે. જાય આપણે રામનાથપરામાં. આગળ હું આકી લઉં. નહીં ભાણા રંગીલા રાજકોટની અંદરમાં હું આખી ઠંડી ઠંડા ખાવા હું આવી. હા હાલો આપો. હવે મામા આખશે ગાડી અને જાય છીએ અમે સીધા હવે રામનાથપરામાં. બરોબર. હવે રામનાથપરામાં જઈ ને પછી આપણે મામાને સાથે લઈ લઈ ને પછી આપણે જાય ભોજન કરવા. હાલો. ની અંદરમાં એ 12મી શરીફની ફૂલ તૈયારી અને માશાઅલ્લાહ ડેકોરેશન કર્યું છે. તમે જોવો. મામા કાંઈ કહેવા માંગશો? સુભાન અલ્લાહ શું તૈયારી કરી છે ઉજની રામમાં હું એને શબ્દો જ નથી મારી પાસે ગયા. એમ કાંઈ નહીં. હાલો તમારી પાસે શબ્દ ન હોય તો આપણે બતાવી દઈશું. આખું રામનાથપરાને બહુ સારી રીતે સજાવ્યું છે. રામનાથપરામાં પહોંચી ગયા છીએ. હવે આપણે ફોન આવી ગયો છે મામાનો. સલામવાલેકુમ. સલામવાલેકુમ મારા ભાણેજ સાહેબ. આજ ચુમાના વડીલા ભૂલી ગયો હો. એટલે બાપ તને કામયાબી આપે. આમીન આમીન. ચાલ મારી જોડે બેસી જા. પેલા આપણે બેસવા પહેલા તમે નક્કી કરી લ્યો બે કે જાવું છે જો ક્યાં. ભાણેજ સાહેબ તને ખબર તો છે ખાવા પીવાનો મામા આશિક છે અને ગોંડલ રાજકોટની બજારની અંદરમાં ધૂમ મચાવી એવી કે આઈટમ કે મામાને ગુડગુડ જાય છે ને ઈ બંધ થઈ જાય. ઈ જ્યાં જેન કે છે કાંઈ વાંધો તો ન બોલતો કાંઈ નહીં પણ તું ખાલી મને ચિંત ખાલી મામા આમ હાલો આમ હાલો આમ હાલો એમ. ચાલો બેસો મારી પાસે. હાલો આપણે જાય ગલુલવાળા ચોકમાં મામાનું ગુળગુળ પૂરું કરી દે. હાલો. હા મામા તો ઈંડા ખાવા લઈ આવ્યા. કાઈ લઈ આપણે ઈંડા ત્યાં ખાધા. કાંઈ પૂછશું મારા લાયક કઈ છે તો ઈ ખાશું ન કરતો આપણી શેત ફેરવી આઈટમ. હાલો કાઈલી ફેવરિટ એટલે આમ કરી મામા. કાઈલી આપણે ઈંડા ખાધા હતા. આજે તમારા માટે ઈંડા છે. રાજકોટની તો હું ફેવરિટ આઈટમ મારે હું તો આવી જાઉં અવારનવાર. એમ બહુ મજા આવે ખાવાની. હે મામા સાચી વાત છે? એક નંબર. આને હું લઈ જતો લઈ જતો તને સાચું કહ્યું દાંત તો કાઢતો કોઈ કઈ હે સાચી વાત છે. એક નંબર બનાવે. જાદુ છે ને હાથમાં એમ તમારે જોવાની પાછી આવી જાય ખાધા એમ. પછી. હાલો હવે પેલા ખાઈ લઈ. પેલા બોલ મંગાઈ આ બોલ આપી દેજો બાપુ. મામા ઈંડા. મામા
હા ભાઈ વાહ, મજા આવી? ઓગલાઈ આવી ગઈ છે, ફટાફટ તમે ખાઈ લ્યો એટલે છટકી હો આપણે હવે. ખાઓ જલ્દી હાલો. મામા હા ભણા. હવે આપણે નીકળી ગયા છીએ ગોંડલ જવા માટે. હા બરોબર, તમને રાજકોટની હવા મેં ખવડાવી દીધી છે. બરાબર. હા બોલો. શાબાશ ભણા શાબાશ. વાહ મામા વાહ. આજે તમારી મેં ચેલેન્જ પૂરી કરી છે. બરોબર, રાજકોટ આવીને તમારે રાજકોટની હવા ખાવી હતી, તો ખાલી રાજકોટની હવા નહીં, ભેગા તમને ઈંડા ખવડાવ્યા, હા તમને ફેરવ્યા. બરોબર, પણ એક વાત, હજી પણ હું સોડા પીસ ખરા. સોડા પીવી હતી ને તમારે? હા ભણા. કઈ પીવી છે? સીપડું ફાટે કે પેટમાંથી પીવો. બ્રેક નહીં, એક હા હે, એક હા હે. અહીંથી આપણે આ બ્લોગનો આપણે એન્ડ કરી છે અને હવે નીકળી છીએ આપણે ગોંડલ માટે. બરોબર હા મામા, હવે નીકળી છીએ અમે ગોંડલ માટે. અને તમને અમારા બ્લોગ ગમતા હોય, તમે અમારા બ્લોગ જોવા માંગતા હોય, તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જલ્દીથી મળશે એક નવા બ્લોગ સાથે. મામા કઈ કહેવા માંગશો? તમને અમારા વિડીયો જોવા ગમતા હોય, નવા વિડીયો જોવા માંગતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ